એના કોમ નો તે કરાવશું હવે ચાય પીધા તમે મગજ મારું ગરમ કરી નાખો એવી રી આવે કે હાલ કાકા બડામ પાવડો મિલ કાકા પાડી દઉં આ બધું કોમ કોમ બે તે મજૂર કરે તો આ કોમ બધું પકી જાય આ બધું કોમ આ સરિયા કપચી બે કરવાની આપણો સિમેન્ટ કરવાનું છે કાકો બે તે મજૂર કરે તો પટલે કોમ પકી જાય કરવાનું મારે આખું દાર આ કાકો આખું દાર કોમ કોમ કરે કરીને પછી પાડી નાખે મારે કરવાનું આ સિમેન્ટ કમ્પ્લીટ છે અથવા કે સિમેન્ટ આ કરવાનું મેં જે ઉડે તો કરવાનું મારે અલ્યા એ હું કરે છે લે આ સિમેન્ટ કાકા છેલ્લે મેં કરું થાય કે આ હું કરે છે છોકરા આ સિમેન્ટ ના વિમેન્ટ ઓળે છે કાકા એક માણસ તો કશું ના થાય એના માટે બે ત્રણ મજૂર અલ્યા! કરવા પડે તમારે ગોડા હવારો નો 6 વાગે નો મોકલ્યો છે 8 વાગી ગયા તો એ હું કર્યું કાળી થોડી રેત અમી કરી અને આ સિમેન્ટ ની કોથળી અમી કરી છે તે કાકા સિમેન્ટ ની કોથળી આ રેત નું બધું ભેગું કરીને કાકી દેવાય એકલાનો બે ત્રણ તું મજૂર તો- કોમ એને પટ તો હા માથો પડ્યો અલ્યા પેલા નટુજી નો છોકરો હવારામાં 3 વીઘા તમાકુ ને ઓળ કાપી નાખે છે અને તું ગોડા કશું કોમ જ કરતો નહીં અને કોમ કરી મોએ એક આ 4 કોતરીઓ ગોઠવવાની છે ઈ મો તો 3 કલાક કર્યા અને આ સિમેન્ટ જેટલો ધોળે છે આ સિમેન્ટ લાવતા તો તારા કાકાના બાલ જતા રહીશ અને તું સિમેન્ટ ધોળે છે અને એ તને ખબર નહીં પૈસાની કિંમત કેટલી છે એ તો તમે મોટા તો જવાબદારી આવશે ને એટલે ખબર પડશે કે કાકા પૈસા કરે તમે મારી પરથી પાઈ નાખો બે ત્રણ મજૂર કરે તો બધું વેટ ના કરવી પડે અલે આ મજૂર તારે કરીએ તો રૂપિયા 400 લઈ જાય અને રોજના 400 દઈએ તો પછી આપણો શું મળે હવે હાડ આ બધું કોમ રવા દે અને પેલા કારીગર આવી જાય તે ફટોફટ પાણી છોડવાનું કરે હાલ જ છોડી દઉં અને ખટકો રાખજે પાવ હાવ ઢીલો ના રહ્યો પાવ આ છોકરો તો હાવ માથા પડ્યો છે હવારવાનું મોકલ્યો છે તો એ હમું કોમે કરતો નહીં અને હું કરવાનું એક ના એક છે તો એ હાવ માથા જ પડ્યો છે અલ્યા ગોડા આયતા છોડા અલે આ ગોડા પેલો ટપ પડ્યો ઓમ ઉપરથી ધાર કર અને છોડ પણ તારે તો પોણી છોડવા કાકા મને કીધું અલે આ ગોડા હમુદી હુજ પડતી નહીં આ ટપ છે એ ઓમ કરીને આવી તા ધાર કરી છોડ અલે હાલા ગોડા આટલી હુજ પડતી નહીં પહેરાવા જેવડો થયો તો એ આમ છોડી હુજ દઉં. નહીં પડતી છોડ જે શીખર હું શીખ્યો છે કોઈ ખબર જ પડતી નહીં અલ્યા આ વટા ગોડા છોટા ઓમ ધાર કર કે ઈથી ને તો ઉતર પોણી તો હમું પીવ બધું હું છોડી દઉં બસ કાકા હવે આ હું કરવાનું પોણી છોટવું પડશે ઈટો લાવવી પડશે હા એ રીતે પોણી છોડવાનું તું આપણું પોણી છોડી દે હું કારીગર નો ભેગો થઈને આવું છું બાઉ એ હા કાકા અને હમું ચોચે તો કોળું ના લઈ જાય બાઉ ના રે આ દોયરો બોયરો વટી બોજો છે અને આ પાર્ટીઓ કારીગરો વચ્ચે મેળે છે હવે જવાનું શું હા મારો કાકો મને એટલું કોમ કરે છે ને આખો દાડ મને હવારે કોમ હજુ કોમ રાત્રે ઊંઘું છું ને તો ખબર પડતી નથી કે ચોકન ઊંઘ જઈ મારી એના કરતા મારા પારાનું બી જીવતા નથી મારા બાપો મળે મારો આખો દાડ કોમ કરે છે શું કરવાનું આખો દાડ કોમ શીખર હા કારીગરો એ બધું રોડવાન બોળવા વચ્ચે નાખ્યું છે આ બધું હોશ કરાવવું પડશે મારે કાકા પાણી મેં છોડી દીધું બરાબર હું જઉં છું દવ રમવા જઉં અરે આ તું જેનો છોડો છે તે દવ રમવા જવું છે અરે કાકા દવ રમવા તો ઉંમર તો થઈ અમારે દવ અરે ના, ના, આપડે પેલી ભાઠા વાળી વરિયાળી રહી ને એમાં પોણી વાળવાનું છે તે તું જજે ખભા પાવડો કરી સોનું મોનું પોણી વાળવા જા આઈ ગયો ના જોયો હોય તો મોટો દડો રંબા વાળો કાકા આખો દાડ કોમ કરા કરો અરે આ બધું કના માટે કરું છું હારા તારા માટે કરું છું અને હું મોહણમ જોઈ તો કોઈ છાતીએ પહોંચી નહીં લઈ જાઉં બધું તારા ઓળે મેલતો જોઈ હારું હેડો તાન જઉં છું તને હવે અને નેકો બેકો હમી કરજે હારું ફાટી ના જોય પાઉ હારું આ કાલે પોણી વરાયું ને આજે પોણી
અને ઘેર બધું કોમ કરાય કરવાનું છે. મારે આખું કામ કરવાનું એના કરતી એક મજૂર કરે તો વળે એમ પોણી તો વારો જ. આખો દાડો કોમ આખો દાડો થકવા જ આખો તો છે. એના કરતા મારા બાપુજી તો સારું છે, આટલું કોમે મને ના કરાવતો. શું કરવાનું મારે છે? કોમ કરવાનું શું કરું? મને તો ખબર પડતી નહીં. આ પોણી કાલે વળી સારું થયું કાઢું અમુક અમને કહી પોણી જીવનું 2 ઓવરમાં જતું રહ્યું છે મારે પોણી. હવે પોણી વાળવાનું, ઘરનું કામ કરવાનું. હા પોણી છે કેટલા જ્યુસી તો પોણી એ પોકી જશે હવે મારા. ઓહો એ છોકરા શું કરીશ તું? બોલો બોલો ભીખાબા. શું કર્યું? આ પોણી વાળું કરે કયો હા અને તખો એના ઘેર છે. એ ઘેર તું પોણી વાળે? ઓહો પોણી વાળામાં મોકલ્યો. આખું દાડો કોમ કરા કરવાનું કહેજો. ઓહો એવું છે એમ? સવારે ઘરનું કામ કરવાનું, સવારે વહેલા ચા પીવા મળતી નહીં અમે, અને આજે ઊંઘવા મળતું નહીં. આખું શરીર કળશ એમાં કરવાનું. ના એ વાત તો સાચી. તો મને આ દેખાય જ છે કે અમે જોઈએ જ છીએ કે તાર બાપુ જ્યારનો મરી ગયો ને ત્યારની આ તાર તકલીફ જ છે. ભીખાબા હું એવું કર્યું કે ઘેર અમુક ખાવાને હાલતા નહીં. એવું છે? તાણ બપોરે વાળું ખાવાનું તમને મળતું રોટલો ખાવાનું છે રે. નાચું રોટલા જે કોમ ના કરે શોખ ના હીજી. અને કોમ કરતો તમે મારશે રે મને. કોમ ના કરતો મારતો વખા, અને અરે. કોમ કરતો વખા મારતો. અરે કશો વાંધો નહીં, મારા મોડું થાય હું જઉં ઘેર. અને તો મારા જેવડા મુંબઈ લાયક હશે ને હું જઈને કહું કશો તો છું. નહીં, તમે એમાં વાતચીત કરો ને સમજાવો કે મારો આખો દાડો મારા બાપ ને તો મને આખો દાડો કામ કરે રે. અરે તો સમજાઈએ હમણાં બધા મોટા ભેગા થઈને તો તાર કાકા ને સમજાઈએ છીએ. એવું કીધું હો? એ હા હા પોણી વાળો છો સીધી. એ હા હા ભીખુબા તે હારું વાત કરતો હાલ ને કાકો મને આખો દાડો કામ કરા કરીને પાડી પદી પાડ નાખ્યું. ભીખાબા કીધું છે પણ જો 2-3 જણા મોટા છે સમજાવું તો હારું છે. બધા કોમ તો અમે તો માણસ નહીં. આ બાપડા છોકરા કેટલી ઉપાધિ છે. એનો કાકો કોમ કરાય બાપડાને શાપ પૂરો કરી નાખ્યો, હરખું ખાવાય આવતો નહીં. મારા નટુજીને વાત કરવી પડશે, નહીં ચાલે. નટુજી ઘેર જવા દે મને, ઈવન વાત કરીએ અને ના બધા ભેગા થઈને મોટા જીએ અને ઈવન કાકાને સમજાવવા તો જવું પડશે. કહું ગમે તે કરી ન પેલા છોકરાને તો બાપડા એનો બાપ નહીં તો એની જિંદગી એને કાકો પૂરી કરી નાખશે. અલ્યા નટુજી, ઓ નટુજી, આવો ભીખાજી આવો. ઓહો તમે તો હજી તો 11 વાગી છે ને હવે ખાવા બેસી જાવ છું યાર. ખાઈ લે તો. રોવાઈ ગયું તો ખાઈ લઈએ તાર શું કરીએ. એવું હતી વાત તો. તમે ખાઈ ના હજી તો અમાર તો ખાવા છે, ખાધું નહીં પણ આ ખેતરમાં ઘેર જઈને કીધું ખાઈએ અમે તો. બે હિંદો ઘણી બનાવી કમાલ. ના યાર ત્યાં દાળ ભાત કોણ ખાય તમને ખબર છે? કોણ ખાય? દાળ ભાત તો માય કોણ લોકો હોય. આપણે તો મરદ નું ખાડ્યું છે. આપણે તો બાજરીનો રોટલો ને કઢી હોય ને તાળું આમ પેટમાં લાગે તો ખાધું. આ તો પોસકું કહેવાય યાર. હોય બરાબર રોટલો હોય શાક હોય બધું હોય, પણ રવિવાર હોય એટલે દાળ ભાત જ ખાવાના. એવું છે એમ? આ તો એટલે ખર્યો. આ તો હું એક વાત કરવા તમને આવ્યો તો. પેલો તકોજી નહીં આપડે તકોજી વાળો. હા ઈવન ભત્રીજો છે ને એના બાપુ મરી જાય ખબર તે એને જગ વાય પેલી નહીં કરવા દેતા. એટલે હું અત્યારે હેતરમાં ઘેર આવતો હતો કે છોકરો પોણી વાળતો હતો. તે મને તમે લોબુ હું બધું ગુંતો તો સીધા કયો કે મને ખબર પડે એટલે. હવે સીધું યાર સીધું તો કઉ છું. હું હેતરમાં ઘેર આવતો હતો બરાબર, એટલે એ છોકરો પોણી વાળતો હતો. તે હું પાસે થઈને નીકળ્યો એટલે કે મનમાં કાકો ખાવા નહીં આવતા હરખું કે શાક નો રોટલો હોય ને તો પડી રહ્યું હોય અને મરચું રોટલો આલું એવું બધું કહેતો હતો. કારણ કે કોમ તો આખો દાડો મારો શાળ જ મળતા નહીં. કારણ કે ના કરું એ તો ભાઈ હું એ રસ્તામાં આપતા જતા જોઉં છું. છોકરા બાપડા જેવી તકલીફ છે. હા એમ કહું તમે છું. જોવો તો હું તે બંધ નીકળેલો ને હા તે છોકરો બિચારો સવારે વહેલા ઉઠતો નતો ને, હા પાટો મેળ તો હું જોતા ખાટલા મૂકી પૂરો પાટો મેલે બોલો રે. હાલે તો છોકરા ઉપર થોડો જીવ બળ્યો કે એટલે કીધું લાઈ નટવું જીવન પાસે જવું અને પછી ના આપડે બધા ભેગા થઈને ઈવન કાકાને સમજાવવા અને તો એ પાટા મેળ તો જોઈ છે ને હા. તારે મને તો થઈ ગયું ને કે 2-3 ખેંચી જ દઉં. પણ ભલા પિયર આપણે ના બોલે કે યાર. હા એટલે પણ આપણે સમજાય તો એક કે બીજું ના કરીએ તો કોઈ નહીં. સમજાવ તો આપણે સમજાઈએ તો મેં. હા તો તમે ખાઈ લો તા.
અરે છોકરાનું હારું થતું હોય તો આપડે ખાવાનું પડ્યું રહો મોય હેડો તમે તાર ના તે ખાઈ લે હું ઊંઘું પડતી છે અલ્યા ભલા તમે ઊંઘો ને ખાઈ લે હું ઊંઘું છું હો. અલ્યા ભલા આદમી કોઈ મી ખાવાનું પડી રહેવા દીધું છે અને આ પેલા સમજાવવા કીધા ખેંચી સમજાવજે અને આ તો લોબા દઈને પડ્યા છે જુઓ કા ભેગાજી ઉભા તો હો. ખાવા દવા જેવો તો ખાવાનું પડી રહ્યા તો જો આપણે તો રોજ ખાઈએ છીએ પણ પેલો આપણો છોકરો હું ઉપર રોટલો હરખો પાડતો નહીં હળો પેલા એવું સમજાવીએ હળો છોકરાનું હારું થતું હોય તો કોઈ ખાવ નહીં કશું આ જ જો નહીં. આ બધું ફૂલી જાય છે એ આવો ઢોકી દઉં એટલી વારા હા રેડો સજ્જનો ઝપાટો એટલું ઝપાટો લેડો જલ્દી ફટાફટ ઉતાર કરો બગાવ ખોતા મેં યાર બાકી તમે બગાવ કાવા કહો પેલો સમજાવો બજાર દેખાતા નહીં અલ્યા, જોવો કે સેવા ઊંચા છે કશું કામ કરવું છે નહીં ભલા આદમી જો યુવાના ચૂક જાય અને બાપડો પેલો છોકરો તાકામાં પોણી વાળા છે ને તારા સેવા પડ્યા છે જોવો કે કર્મ ના સંગાતી તકુ બહારે તકુભાઈ ઓ ભીખાજી બોલો કેમ કેમ છો યાર હવે અરે કોઈ છે કા મારી અંગાતે કોઈ નહીં પણ ભલા આદમી તમે તમારા ભત્રીજાના નહીં અંગાતી તો તમારા અંગાતે બીજું કોણ હોય છે તમે કેવા હું માંગો છો નતુજી લ્યો સ્વાતી બે ભૂલા પડ્યા તમારી રોલૈયોમાં ભૂલા પડ્યા હવે મારી તો હું રોલઈ હોય ભીખાજી હવે તો ગયા છે ઊંઘે ખાવા પીવાનું ને ભગવાનનું નામ લેવાનું હોય પણ ભલા આદમી તમારે તો ઉંમર થઈ હવે તમે છેલ્લા દાળ જીવશો હવે થોડો તમે મહેમાન છો પછી તમે ટપ જીતો છો વાત સાચી છે નટુજી એમાં તો ઊંઘે રોમનું નામ લઉં છું તો પછી આટલું બધું સમજો છો તો ભાઈ હવે તમારો ભાઈનો છોકરો એટલે કે તમારો ભત્રીજો વાત સાચી છે હવે આ ભીખોજી તો મી જોયો અને મી તો બીજોને 5-6 જણા મોઢા વાપરી છે કે પેલા તકોજી અને ભત્રીજાને બહુ ત્રાસ આપે છે કામ કરે ના નટુજી યાર હું ભત્રીજાને તો સુખમાં રાખ્યો છે પોચ જોતા હોય તો હું પછી આવું છું હવે તમને હું ખબર પડે ભત્રીજાને પૂછજો એક જો રૂગડો માંગ્યો તે ત્રણ જો લાવી આલ્યો આમ કુળીએ ગોળ સટાશો નહીં જે હોય સાચું કયો અને છોકરા બાપડા રપત પાડશે ને એવું કેવું નટુજી આ તો ભલા આદમી આ તો ખાલી મોટી મોટી વાતો જ કરે છે ગામમાં હા બીજું કશું કાંઈ અને પેલી 5 વીઘા જમીન તો લઈ લીધી છે પાછી અને છોકરા તો પણ આટો કાઢી નાખ્યો છે હવે 5 વીઘા જમીન લીધી હોય તો એનું જે ઉત્પાદન થાય એના પૈસા હોય એમાં તો તમે તમારા ભત્રીજાને ખવડાવો પીવડાવો બે પડે હું તો 5 વીઘા વાવું છું હા પણ હાલ તો જમીન તો ઈના નામ છે કે એ જો મારા નામ છે અને હું મરી ગયો તો સાથી થોડો બોલી લઈ ગયો બધું એનું જ છે આ સાચી પણ હાલ તો એની જે જમીનની કમાણી તમે જ કહો છો કે થોડો ખાય છે એ તો તમને ભીખાજી લાગે હમણાં હાલ કાઢી મેળ્યું ને તો આખા ગામમાં એકદમ નો કોઈ રોટલો ખવડાવવાળો ના મળે એ તો હું છું તે ખવડાવું કોમ કરાવું નકર રફલે થઈ જાય તો હું કર હવે તમે હું ખવડાવતા એને થોડી તો બીક જોવો ભીખાજી નકર લોકોના છોકરા વાદે ચર તો મોટો થઈને કરે હું આમ તો થોડી મજૂરી કરી હોય તો એની રીતે મજૂરી કરીને એ પૂરું કરી શકે એમ કહું છું ભીખાજી એ તો તમારી બોલી જ મેઠી છે બાકી તમારા અંદર તો જીવ તો શેવો છે ખબર હે? કડવો હેમ છે હું ખરો ને આગળ નું બાળવાનો માણસ છું હું પાછળ ના બાળું હવે તમે ખોટી અમારી વાતો કરશો નહીં તમારા એ કયો તો તમારા છોકરા ઉપર અત્યાચાર ભત્રીજા બંધ કરવાનું છે કે નહીં એ તમે વાત કયો ના હું મારા ભત્રીજા ઉપર અત્યાચાર નહીં કરતો પણ એને સુખ તરફ લઈ જાઉં છું અને તમારે હું સમજાવવા આવ્યા છીએ એ તો તમને ખબર તમે હું સમજાવવા આવ્યા છો મને ખબર હોય તો હું જાતે જ ના સમજી લ્યો આ તમારી સાચી આ અમે નટુજી બધા એ જ કહેવાય છીએ કે તમે ભત્રીજાને ત્રાસ આપશો નહીં સુખ શાંતિ રાખો
અને હરખી રીતના ખવડાવો પીવડાવો એ ભત્રીજા એમાં બધી વાત કરી કે તમે શેવું ખવડાવો પીવડાવો સૌ કેવું છે ટુજી? આ ચોપડા ઘીનો શીરો કદી તમે ભાળ્યો નહીં હોય એવો તો મેં કાલ હોજે બનાવીને ખવડાયો તો. અને અંગાથી મગનું શાક ઓમ લૂંદો કરી મોઢામાં આમ ઘાલો ને તો ઓમ હું વાત તાકાત આવે છે. ઉભા રહો 2 મિનિટ કે તમે એવું કશું ના બોલતા હો. ના, ભીખાજી, ના બોલ. બોલો તમે પેલું કોની વાતો તો ભત્રીજો એટલે તમારે ભત્રીજો એવું કહેતો હતો, એનું કહેજો તમે. જો હું તમને સાચું કહું, ના વરિયાળી પોણી વાતો તો મેં કયો પોણી તો મેં વારવા શાક મોકલ્યો છે. હવે અમે તો કોઈ ખોટું તો બોલતા નહીં હોય. એ પોણી વારસો તો શું કહેતો ખબર હે? કે મારા કાકોમાં હરખું ખાવા નહીં હલતા અને કે રોટલો પડ્યો હોય ને તોય મેકી દી અને મસ્તું રોટલો ખાવા આલે. અને શાક ફરી મેલી કે આ તો ભોજ માટે રાખ્યું છે. અલ્યા ભીખાજી હું મરચું મારા ઘરમાં મરચું મહિના થઈ રહ્યું મરચું જ નહીં તો સોથી મરચું ખવડાવું. આ એ બધું બોલે ના ચાલે નટુજી બહુ કહેતું યાર સમજતા જ આ નહીં તો યાર. ખોટી ખોટી વાતો કરે છે. આ તો ઓછા નાકડા પડે એવા નહીં. આ તો ઓમાં તો સાચીમાં 4 આગળ મેલવો પડશે. આડો પેટ્રોલ ઉપર છોટવું પડે. હલકાઈ પણ આપણે પેટ્રોલ છોટી ના ના. અને નેચર ટાયર હટાવવું પડશે. ઓહો. ગોબા તો જેવા દેવા નહીં હીરા લાકડે પડી એવા જ છે. હીરા લાકડે બળે. તો સખાજી વભળો મારી વાત. એવું હોય ને તો 5 વીઘા જમીન અમને નટુજી બેવાના છે. અમે બે વારા પરથી રાખજો કે હું હવે અમે તો નાને ખવડાવશું પીવડાવશું. ના કશું હોતું નહીં તું તાર રાખો શું ના છે મારો તો લગાડે. પેલા નટુભા આવ્યા? હવે આ આયો છોકરો રહ્યો. હવે આયો જ નટુજી મને ભેગો થયો અને એને મને વાત કરી બધી. આમ પૂછો આ કાકો ને ભત્રીજો બે ભેગા થઈ ગયા. હાથ દૂધનું દૂધ તો પોણીનું પોણી હમણાં હાલ થઈ અરે ગયા. આ આ હાચું નટુજી. તું બોલ. હવે એનો તમે પેલા 2 મિનિટ ઉપર આપી દો. બોલ તારો કાકે તારા ઉપર કેટલો અત્યાચાર કરી બોલ ખાલી તું. કાકો મને હવારે અમો ચા જ પીધા હતા નહીં પીવડાવો. સવારે કામ કરા કરશું ને બપોરે ખાવાનું સારું હોય તો કાઢતા નહીં ઓય. અને મરચું ને એમાં કાકો ખવડાવશે અને બીજો કહો તો કાકો અમને માર કરજો ખબર છે ને? પછી હું કહેતો હું ખોટું બોલતો હતો. વાત તો તમારી સાચી છે. એ તો પણ બીએ બરસ મેં તમને નતું કીધું તમે મને બોલાવો એટલે કે એકવાર છોકરો બિચારો ઊંઘી હતો અને આરે પાટો મેલતા હતા એ બી મારી ઓળખે જોયો હતો તમારો. ખાસું સાચું જ કહેતા. ઓના હજી ડૂંતો એ ખર્યો નહીં હું ખબર પડે તું સોનું મોનું બેસ નટુભા એવી વાત ના દે પણ એક પણ તો હોય મને જોરથી પાટો મેળવી દે, હું ખાતરમાં ભય પડતો કરવા દે મારે. જુઠ્ઠું બોલ આ 5 માણસો ગામ ના બે 5 માણસો આગળ મારી તું આપણું કાઢી ભાઈ તમે એમ રવા દ્યો. હા અમે છીએ તોય તમે મારો છો અને અમે નહીં હોય એવું કદાચ શું કરતા હશે નટુજી? કાને તો બિચારાને હું કરે ઘરમાં પૂરી મારતા છે. ઘણા તો પહોંચતા છે. આ તો પંખા લટકાવી વસ. આ તો હવે બધે એવામાં એટલે તો મોની નહીં બરાબર છે. હા. આ લઈને આવવાના ભત્રીજાને અને બાળ અત્યાચાર પર આપણે ફરિયાદ કરવાની છે. જો તમે તાર હા આપણે પોલીસ કેસ કરી એમ કરો. અને કા છોકરાને પેલું એ કર્યું હું કેવું? ઓવા ભત્રીજા ઉપર અત્યાચાર કરે. ચાલો કેસ લઈ દે. હાલો લે છોકરા મારા ગાદે. વેરા કરી આવો કો કરી પાછા વાળવા પડશે નકર મારા ઉપર કેસ કરશી ને તો હારું હું તો ફસાઈ ગયો અને યુવાની વાત સાચી છે મેં બહુ ભત્રીજા પર બહુ અત્યાચાર કર્યો છે નહીં હમું ખાવા દેતો સવારે ઉઠે તો નહીં હમું ચા પીવા દેતો અને કોક કરીને યુવાન મનાવવા પડશે નકર મારા ઉપર કેસ કરશી ને તો હું તો હવે 100 મહિના જીવવાના છું તે 100 મહિના જેલમાં કાઢો તો મારા કરવાનું હું વારું કોક કરી પાછા વાળો નટુજી પાછા આવો યાર નટુજી એ ભિખારી આવો બેહો ના આવો યાર ના ના અમારે તો નહીં આપવું. અમે તો ફરિયાદ તો દવા છીએ. ના તમે આવજો બેહો ઘડી યાર બેહો યાર અમે તો પોલીસ કેસ કરવા જ જઈએ છીએ. પોલીસ હાર બંદોબસ્ત નહીં આવો એનું ટેન્શન લેજો બેહો પોલીસ ફોર્મ છે મારો બોલો હું કોણ છે કયો? જે બોલવું હોય હરકું બોલી જાઓ. જુઓ. કહી દઉં છું હો. નટુજી તમે સાચું કહો છો મેં ભત્રીજા ઉપર અત્યાચાર કર્યો છે નહીં સવારે હમો ચા પીવા દીધો બપોરે નહીં હમો ખાવા દીધું અને કોમ કરાય કર્યું છે એટલે મારી ભૂલ થઈ ગઈ હવે આજ પછી હું આવું કદી નહીં કરું વાત સાચી હે પણ આ છોકરાને એવું ના કરાય એના ભવિષ્યનું વિચારો. હું કેવું નટુજી? આ તો નહીં સુધરી વાત તો ખાલી ઇતને બોલશે યાર. ના નટુજી આજ પછી હું કદી ને કોમ નહીં કરાવું મારો ઉભરો હું જાતે જ જોયો હોય હવે એની હું સાબુજી તમે એના પર અત્યાચાર નહીં કરો. એ તો હું અત્યાચાર કરો તો ભત્રીજો તમને કેવા આવી છે અને તમારે કોઈ દારૂ જોવું હોય તો ઘેર ઓટો મારવા આવી ગયો તો તમને ખબર પડશે જો ભત્રીજા વાત મારી વપર
હવે આયા તને આવું કશું કરું ને ખાવા બાબતમાં હેરાન કરું. આપડે કોમ કરવાનું, આપડે even ભેગું રહીએ છીએ, કોમે કરીએ, એવું કેવું નથી? બરોબર. એનું માપ હોય, માપ બરોબર. બહુ લોડ ના આવે. બરોબર. એટલે તારા હું ગમે ત્યાં આવું કી ને અને તને અત્યાચાર કરે ને તો તું અમન બેવાને એમ કહી દેજે. આપણે સીધા હું તમને કહેવા ને ડાયરેક્ટ પોલીસ કેસ કરી આપશું. પણ તમે ભલા આદમી સમજો, એ તમારો ભાઈનો છોકરો હોય એટલે તમારો છોકરો જો તમારો છોકરો વાત સાચી નટુજી, પણ હવે ભૂલ થઈ ગઈ આજ પછી નહીં થાય ઈમો હું વળી ગયો. તમને થોડી દયા ને હતી તમારા ભત્રીજા પર છે. દયા તો ઘણી આવે છે, પણ હું કરું કોમ બીજું કોણ કરે? ભત્રીજા, જો મારી ભૂલ થઈ ગઈ આજ પછી તારા કોમ કરવાનું પણ માપનું કરવાનું. ખાવાના ટાઈમે ખાઈ લેવાનું, ચા પીવા ટાઈમે પી લેવાનું, અને વધારે કોમ હોય તો મારે કહેવાનું તો હું ગામમાં આ નટુબા ભીખાબા જેવા 2-3 મજૂર કરી દઉં હું. વાત સાચી છે. હા, બરોબર છે. હવે નટુજી હું કઉ છું, હા. મારા પેટમાં હવે મજા આવે બોલું તો ઘેર જવું પડશે. તમે તો ખાવાનું અડધું પહેરીને આવ્યા ત્યાં તો ખાતા હું ઓન લઈને આવ્યો છું, પણ મારે એમ ઘેર નહીં ખાવું પડે, આવું ખમાય એવું નહીં. અને ભીખાજી આપણા છોકરાનું હારું થયું તો એકદાડ આપણા ના ખાઈએ એમાં શું વાંધો છે તમે તાર? વાત સાચી છે. આ છોકરા નથી તો આટલું પૂછ્યો રે. તમને શી નહીં ખબર ભૂકાથી પૂછ્યો. ના ના ભીખાજી, પણ હવે 32,000 હું થોડું એ દુઃખ નહીં પાડું. અરે રતન, એમ તમે ભત્રીજા દુઃખ ના પાડો તો કાકો ને ભત્રીજા ને કામ તમારા લેવા દાણા હેડા દાણા જે દાણા નહીં કહેતા. આવજો તાર. હવે ખાઈ જાય હેડા કામ કાકા ને ભત્રીજા ને લીલા લેર થઈ જાય.